Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રાર્થનાના વાલા મિત્રો, આજે પણ એક સુંદર સવારમાં આપણે જીવતા ઈશ્વરનું ભજન કરવા મળી શક્યા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ. આપણામાંના ઘણા બધા લોકો આપણે એકબીજાને ઓળખતા નથી, પણ ઘણી વાર આ એક નાની પ્રાર્થનાના માધ્યમ દ્વારા જ્યારે આપણે આ ઓડિયો ચલાવીએ છીએ, સાંભળીએ છીએ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ કે અન્ય કોઈ માધ્યમ દ્વારા આપણે જોડાયા છીએ, ભાગ લઈએ છીએ, ત્યારે જાણે આપણે બધા જ એક છત નીચે મળીએ છીએ. જાણે પ્રભુએ આપણને બધાને પસંદ કર્યા છે, તક આપી છે, અને ઘણી બધી વાર આપણે એકબીજાને માટે પ્રોત્સાહનરૂપ અને આશીર્વાદનું કારણ બન્યા છે. હાલેલુયા. ક્યારેક તમે પ્રાર્થના કરી હશે અને પ્રભુએ મારા જીવનમાં કામ કર્યું છે, કોઈકના જીવનમાં કામ કર્યું છે. ક્યારેક મારી પ્રાર્થના દ્વારા પ્રભુએ તમારી સાથે વાત કરી છે, તમને હિંમત આપી છે. આપણા ઈશ્વર જીવતા ઈશ્વર છે વાલા મિત્રો, અને જ્યારે આપણે તેમને કહીએ છીએ, તેમને વિનંતી કરીએ છીએ, તેમની આગળ બોલીએ છીએ, ત્યારે તેઓ આપણું સાંભળે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જૂના કરારમાં આપણે બહુ સરસ રીતે આપણે જોઈએ છે, ત્યાં લખવામાં આવ્યું છે કે તેમના દેવો ચાલી શકતા નથી, બોલી શકતા નથી, જાતે ખસી શકતા નથી, પણ આપણા ઈશ્વર જીવતા ઈશ્વર છે કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને જેની કદી તેઓ અવગણના કરતા નથી. હાલેલુયા. એકબીજાને માટે આપણે હિંમતનું કારણ બનીએ, આશીર્વાદનું કારણ બનીએ. નકારાત્મક બાબતો, વિરોધ, વંટોળ અને નફરત બધું ચારે તરફ છે જ, પરંતુ આ બધાની અંદર જ્યારે આપણે પ્રભુના નામથી, જેમ કહેવામાં આવે છે, તમને અલગ કર્યા છે ને આપણે અલગ થયા પ્રમાણે પ્રભુની પાછળ ચાલીએ છીએ, જીવીએ છીએ, ત્યારે એનો આશીર્વાદ બહુ મોટો છે. તકલીફ બહુ છે વાલા મિત્રો, હું એને માટે જરા પણ ના નહીં કહું, પણ આપણા પ્રભુ એ બધાને પાર કરવાના માટે સહાય અને મદદ કરે છે, હિંમત આપે છે, બળ આપે છે, સામર્થ્ય આપે છે. પ્રેઝ ધ લોર્ડ. જો પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, વધસ્તંભ પર જડાવવામાં આવ્યા, પ્રભુ ફરીથી મળ્યા, 40 દિવસ સુધી શિષ્યોને બળ આપતા રહ્યા, વાત કરતા રહ્યા, સ્વર્ગારોહણ થયું. ત્યાર પછી શિષ્યો પણ એ જ વાતાવરણમાં, એ જ જગ્યામાં અને પ્રભુના નામે તેમણે સેવાને સુવાર્તા કરી, સુવાર્તા આપી, અને એ જ સમયોમાં તેમણે સંગતો કરી અને પ્રભુ મંદિરો બાંધ્યા. હાલેલુયા. જેમ પ્રભુને વધસ્તંભે જડાયા, તેમ પ્રભુના શિષ્યોને પણ મારવામાં આવ્યા, અથવા પ્રભુ પર વિશ્વાસ કરનારાને પણ મારવામાં આવ્યા, પણ કોઈ જગ્યાએ કામ અટક્યું નહીં. અને આજે પણ જો આપણે 2025 વર્ષ એમ ગણીએ તો આજે પણ આપણે સુવાર્તા આપી રહ્યા છે, સુવાર્તા સ્વીકારી રહ્યા છે, પ્રભુ પર ભરોસો કરી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, અને ઘણા બધા લોકો પ્રભુમાં ઉમેરાઈ રહ્યા છે. હાલેલુયા. કશું અટક્યું નથી. એ સમયોમાં પણ સખતની સતાવણી હતી, આજે પણ છે. ત્યારે સાઉલ
નામે પ્રભુનો સખત વિરોધી ઉભો થયો નહીં. અને કે છે યરુશલેમમાં પણ એ બધાની નામથી પકડી લાવે, એના માટે ઉપરથી આગળથી પત્રો લઈને તે અલગ અલગ શહેરને માટે તેઓ કાફલા સાથે, ટીમ સાથે જતા હતા. કેમ કે એવું આપણે વાંચીએ છીએ કે તેમની આસપાસ બધાએ ઘોઘાટ સાંભળ્યો અને વાણી સ્પષ્ટ શબ્દો ફક્ત સાઉલે સાંભળ્યા. એટલા માટે કહું છું કે એમની સાથે ઘણા લોકો હશે. પ્રભુ આજે પણ રસ્તાઓ પર, પ્રભુ મંદિરોમાં, ક્રુસેડોમાં, સેમિનારોમાં, સન્ડે સ્કૂલમાં, MYFમાં, યુથ મિટિંગોમાં જીવન બદલનાર ઈશ્વર છે. અને આજે પણ એ જ પ્રભુ બધાના જીવનમાં કામ કરી રહ્યા છે, બચાવી પણ રહ્યા છે, બહાર કાઢી રહ્યા છે, સુવાર્તા આપવા માટે મદદ કરી રહ્યા છે. અને માટે જે સમયોમાં આપણે પસાર થઈએ છીએ, વિશ્વાસ રાખીએ, વિશ્વાસ કરીએ, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ. મુશ્કેલીઓ છે પણ એમાંથી બહાર કાઢવાનું પ્રભુ જાણે છે. પાઉલ બહુ સરસ કહે છે, મારા ઈશ્વરની મહિમાની સંપત પ્રમાણે મારી સર્વ અરજો પૂરી પાડવામાં આવશે. હું માગું કે કલ્પો એ કરતાં પણ વધારે મને પ્રાપ્ત થશે, મળશે. વિશ્વાસ રાખીએ વાલા મિત્રો. હા, સમટાઈમ્સ નોટ કમ્ફર્ટેબલ. ઘણી વાર આપણે જાણે વધારે ઉદાસ થયા હોય, નિરાશ થયા હોય, ચિંતિત થયા હોય, એવું થાય. 2 મહિના પહેલાની સાક્ષી આપો. એક સાથે વાઈફાઈનું બિલ, લાઇટ બિલ અને બીજા એવા 2 અગત્યના બિલ સામે આવી ગયા. શું કરું શું નહીં મગજ કામ ના કરે. પરંતુ પ્રભુને પ્રાર્થના કરવાથી, પ્રભુના નામે તેમના બાળકોને વિનંતી કરવાથી ધીમે ધીમે 1 by 1 પ્રોબ્લેમ સોલ્વ થયા. ફરી બીજા મહિને વાહનનો ખર્ચ આવ્યો અને મેં પહેલી વાર જાહેરમાં પ્રાર્થના વિનંતી મૂકી. ચોક્કસ કંઈ બન્યું નહીં, પણ પ્રભુએ વાહનનું ખાસું કામ પ્રભુએ કરી આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. વાહન દોડતું રહ્યું, ઊભું ના રહ્યું. હાલેલુયા. ઘણી વાર કશું નથી થતું, પણ પ્રભુ એમાંથી રસ્તો કાઢે છે. હજુ નેક્સ્ટ મંથ ફરીને એક વાર એવા 3-4 બિલ આવશે. પણ મારો આજે વિશ્વાસ છે કે જે અગાઉ જેમણે મદદ કરી છે, સહાય કરી, આજે પણ એ તમને મને મદદ કરશે. હાલેલુયા. અને માટે ઘણી બધી વાર આપણે એટલી હદે નિરાશ થઈ જઈએ છીએ. આપણી જરૂરિયાતોમાં જ્યારે પોસાતી નથી, આપણી જરૂરિયાતો પૂરી થતી નથી, અથવા તેના રસ્તાઓ મળતા નથી, દેખાતા નથી, એવું પણ લાગતું હોય કે આપણી પ્રાર્થનાઓ સંભળાતી નથી. અને એવા સમયોમાં પણ હિંમત રાખીએ, કેમ કે પ્રભુની આપવાની રીત અલગ છે. પ્રભુ જાણે છે. ઘણી વાર પ્રભુ જાણે છે કે મારો દીકરો બધું સંભાળી લેશે, ત્યારે જાણે તે શાંત જેવા દેખાતા હોય. હાલેલુયા. પણ તેઓ શાંત નથી, તેઓ આપણી સાથે છે, આપણી સંભાળ લઈ રહ્યા છે. હાલેલુયા. હોળીમાં ઊંઘતા હતા, પણ શું તેમનો નાશ થયો? કોઈનો પણ હોળીમાં નાશ થયો? પ્રભુ ઊંઘતા હતા, શિષ્યો ગભરાઈ ગયા હતા, પણ પ્રભુ ઊભા થયા. આજે પણ એ જ પ્રભુ છે. તમે પ્રાર્થના દ્વારા પ્રભુને હાક મારશો, પ્રભુ ઊભા થશે અને બધી સમસ્યાઓ, મુશ્કેલીઓ, ચિંતાઓ દૂર કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ સ્તુતિ કરતા, આભાર માનતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, ના પ્રભુ, દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, ખરેખર પ્રભુ તમે ઈશ્વર છો, પ્રભુ છો, દયાળુ પ્રભુ છો. અને માટે અમે તમારા પર વિશ્વાસ કરતા તમારા ચરણોમાં નમેલા છે. પ્રભુ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો. તમારું જેમ વચન કે છે, નબળાને તે બળ આપે છે અને તમે પડવા દેતા નથી. એમ પ્રભુ તમે એક એક સાંભળનારને બળ આપજો, તમારા સામર્થ્યથી ભરી દેજો. પડવા દેશો નહીં. અઘરી પરિસ્થિતિમાં, દુઃખદાયક પરિસ્થિતિમાં તમે દરેક સાંભળનારની હિંમત બનજો અને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દેજો. પ્રભુ ભલે તેમની દ્રષ્ટિમાં ત્યારે કોઈ રસ્તો ના દેખાતો હોય, પણ તમે તેઓને માટે હજારો રસ્તા ખુલ્લા કરો. તેઓની આંખો ઉઘાડો પ્રભુ. જેમ એલી પ્રાર્થના કરે છે તેમના ચાકર માટે, એમ પ્રભુ આ એક નાની પ્રાર્થનામાં પ્રભુ તમારા એક એક બાળકો જેઓ મુશ્કેલીઓમાં છે તેમના માટે આ નાની પ્રાર્થના કરીએ છીએ કે તેમની આંખો ઉગાડો, તેઓ મદદ જોઈ શકે, તેમને હિંમત મળે, બળ મળે, સામર્થ્ય મળે. અને પ્રભુ જે વાનાઓના લીધે તેઓ દુઃખી છે એ બધું તેઓ પ્રાપ્ત થયેલું તેમના જીવનમાં જોઈ શકે એવું તમે થવા દેજો. પ્રભુ જેઓ રડી રહ્યા છે, આંસુ સારી રહ્યા છે, તેમના આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો. સાથે પ્રભુ જેમ અમે આટલા વિશ્વાસ રાખીને તમારી આગળ પ્રાર્થના કરી છે, નમી ગયા છે, એમ પ્રભુ દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું થવા દેજો પ્રભુ. હા પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. એના માટે અમારા બધાની સેવાઓને આશીર્વાદિત કરો, જેઓ સાંભળી રહ્યા છે પ્રભુ, અને બીજા ઘણા બધા લોકો જેઓ સેવા કરે છે પ્રભુ, બધાની સેવાઓને આશીર્વાદિત કરજો. કદાચ પ્રભુ અમારી મધ્યે પ્રભુ અણ બનાવો છે, પણ પ્રભુ અમારી સેવાઓના કાર્યોમાં એવું ન થાય, રૂકાવટો ના આવે પ્રભુ. માટે એકબીજાને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમે રોજે રોજ હજારો લાખો આત્મા જીતી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ. અમારી ભૂલો, અમારા પાપ, અમારા ગુનાઓ પ્રભુ અમને માફ કરજો. કંઈક એવી બાબતો પ્રભુ અમે અયોગ્ય કરી છે, વિચારો દ્વારા પ્રભુ, વાણી દ્વારા, વર્તન દ્વારા, જોવા દ્વારા, સાંભળવા દ્વારા પ્રભુ, કંઈક એવી બાબતના લીધે અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે પ્રભુ. પ્રભુ અમને ક્ષમા કરો પ્રભુ. અમે પસ્તાવો કરીએ છીએ એથી વિશેષ પ્રભુ અમે માફી માંગીએ છીએ તમારી કે અમે જાણી જોઈને તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે. ક્ષમા કરો પ્રભુ. આજે અમારા દિવસોને બદલી નાખો અને જે આશા અમે તમારા પર રાખી છે પ્રભુ, એ આશા પ્રભુ તમે અમારા માટે પ્રભુ પૂરી કરજો પ્રભુ. દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો, માંદગીમાંથી સાજાપણું આપજો પ્રભુ. આઈસીયુના રૂમમાં છે, ઓપરેશન થયા છે પ્રભુ, વેન્ટિલેટર મશીન પર છે, ઓક્સિજન બોટલ છે કે પ્રભુ જીવલેણ રોગ છે, કેન્સર જેવો રોગ છે, બધામાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. લોહીના રોગોમાંથી, હૃદયના રોગોમાંથી, કિડનીના રોગોમાંથી પ્રભુ, કરોડરજ્જુના રોગોમાંથી, હાડકાના રોગોથી, ચામડીના રોગોથી, દાંત, નાકના, કાનના, ગળાના, ફેફસાના પ્રભુ, આંતરડાના પ્રભુ, લીવરના રોગોમાંથી તેઓને તમે સંપૂર્ણ સાજાપણું આપજો. કોલેસ્ટ્રોલ ઓછો થઈ જાય પ્રભુ પિતા, અને પ્રભુ થાઇરોઇડ મટી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમામ લડાઈ ઝઘડા દૂર કરજો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો પ્રભુ તમે દૂર કરજો, એમાંથી બચાવજો, તમામ વ્યસનોમાંથી બહાર કાઢજો પ્રભુ. જે કંઈ ખરાબ સંબંધોમાં છે, વ્યભિચારમાં છે પ્રભુ, એમાંથી પણ તમે તેમને બહાર કાઢજો. વિદેશ દોરી જજો પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાને માટે, નોકરી, ધંધા, રોજગાર, બિઝનેસને પ્રભુ તમે તેમને આશીર્વાદિત કરજો. તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. મકાન જોઈશે મકાન કરી શકે, લોન જોઈશે લોન મળી શકે, નાણાંના આશીર્વાદ જોઈશે તેઓ નાણાં પ્રાપ્ત કરી શકે, વાહન મળી શકે પ્રભુ, 2 વ્હીલર 4 વ્હીલર પ્રભુ જેમને જરૂર છે તેઓને તમે પૂરું પાડજો. સોલાર સિસ્ટમ આપજો પ્રભુ પિતા. ઘરની જે કંઈ તેમની તમામ યોજના હોય તેને આશીર્વાદિત કરજો અને પ્રભુ યોજના પરિપૂર્ણ બને એવું તમે થવા દેજો પ્રભુ. અમારી પર તમે સાથે રહેજો. વિધવા
વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ. હા, અમારી સેવાઓને આશીર્વાદિત કરજો. બુધવાર શુક્રવાર સંગતોને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો. મારા ઘરોનું અને પ્રભુ દરેક સેવક સેવિકાના ઘરોનું તમે ભરણ પોષણ કરજો. જે બે બાબતો માગી છે પ્રભુ એ પણ પૂરી પાડજો. તમારા બાળકોને તમે શિર બનાવજો પ્રભુ પિતા, તમે ઉછેરનો આપનાર બનાવજો અને નદીની પાસે રોપેલા ઝાડ જેવા તમે કરજો. અને પ્રભુ દરેક સેવક સેવિકાના ઘરોનું અને તેમના બાળકોનું અને તેમની સેવા અને પ્રભુ તમે રક્ષણ કરજો અને તેમનું પ્રભુ તમે વિશેષ કરીને પ્રભુ તમે તેમની સંભાળ અને તમે તેમની કાળજી લેજો. તમારા લોકોને પ્રભુ તમે શાંતિ આપજો. ઇઝરાયલ દેશમાં શાંતિ સ્થપાય અને જ્યાં કંઈ તમારા લોકો વસે છે ત્યાં તમારી પવિત્ર હાજરી રહે અને પ્રભુ તમારી મોટી દયા અને કૃપાનો અનુભવ તેઓ કરે એવું તમે થવા દેજો પ્રભુ. આગળ પણ અમારી સાથે રહેજો પ્રભુ. તે નાના મોટા અમારા પાપ ગુનાઓ માફ કરજો. અમારી પ્રાર્થનાઓ સાંભળીને પ્રભુ જવાબ આપજો. રાત્રે સાંજના સમય પ્રભુ ફરીવાર તમારું પવિત્ર નામ માટે પ્રભુ તમે એમને તેડી જેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.